નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે સત્યની પ્યાસ શું છે, સત્યની પ્યાસ ક્યારે લાગે છે અને સત્યની પ્યાસ લાગે ત્યારે શું બને છે, કેવો અનુભવ થાય છે. તો પહેલાં તો આપણે એ જાણી લઈએ કે સંસાર સાગર કેમ કહેવાય છે. તો સાગરમાં ખારું પાણી ભરેલું હોય છે. એવી જ રીતે સંસારમાં પણ ખારા પાણી જેવી જ વિષય, વાસના, મોહ, લોભ, અહંકાર, રાગ, દ્વેષ અને દ્વૈત ભાવ પડેલો હોય છે. તો આપણને ગમે એટલી તરસ લાગે અને સાગરના કિનારે આપણે ઊભા હોઈએ તો પણ સાગરનું પાણી પીતા નથી અને મીઠા પાણીની તપાસ માટે સાગરનો કિનારો છોડીને સાગરથી દૂર નીકળી જઈએ છીએ. તો આ ક્યારે બને કે જ્યારે તમને તરસ લાગે છે ત્યારે. પરંતુ જો તમને તરસ જ ન લાગે તો તમે પૂરું જીવન સાગરના કિનારે જ વિતાવી દેવાના છો. તો આજે આપણે સંસાર સાગરના કિનારો છોડી શકતા નથી, કેમ કે આપણને મીઠા પાણીની તરસ જ હજુ સુધી લાગી નથી. અને બીજું કે તમે ખારું પાણી પી જુઓ, તેનાથી તમને તૃપ્તિ મળતી નથી, તેનાથી તમને આનંદ મળતો નથી, તેનાથી તમારી તરસ છીપાતી નથી. એવી જ રીતે આજે મનુષ્યને ખબર હોવા છતાં કે ખારા પાણીથી તરસ છીપાતી નથી, ખારું પાણી પીવાથી આનંદ મળતો નથી, તેમ છતાં સંસાર રૂપી સાગરનું વિષય, વાસના, મોહ, લોભ, રાગ, દ્વેષ અને દ્વૈત ભાવનું ખારું પાણી પી રહ્યો છે. તો પછી એને સુખ, શાંતિ અને આનંદ ક્યાંથી મળવાનો છે? તો પછી એની તરસ ક્યાંથી છીપાવવાની છે? અને આજે તેના કારણે મનુષ્યના જીવનમાંથી તૃપ્તિ વંચિત થઈ ગઈ છે અને બેચેની, દુઃખ, ઉદાસીમાં ફરી રહ્યો છે. એટલે જ તમે જુઓ, આ સંસાર સાગરનું ખારું પાણી પીવાવાળો ભલે મહાસમ્રાટ હોય, મહા અમીર હોય કે પછી ગરીબ હોય, કોઈના જીવનમાં તમને સુખ, શાંતિ અને આનંદ જોવા નહીં મળે અને તૃપ્તિ પણ જોવા નહીં મળે. તો એક વાત નક્કી છે કે ખારા પાણીથી તૃપ્તિ પણ મળતી નથી અને સુખ, શાંતિ અને આનંદ પણ મળતા નથી. તો આજે આપણે મનુષ્યની હાલત જોઈએ છીએ તો બહારથી ભલે ગમે તેવા હોય, અમીર હોય કે પછી સમ્રાટ હોય કે ગરીબ હોય, તે જગતને બતાવવા માટે બહારથી આનંદિત આપણને દેખાતા હોય છે, બહારથી સુખી દેખાતા હોય છે, પરંતુ અંદરથી તો તે સંપૂર્ણપણે દુઃખી જ હોય છે. અંદર તો તેમનું ચિત્ત ચગડોળે ચડેલું જ હોય છે. અંદર તો તેની નાભી દુઃખનો જ અનુભવ કરતી હોય છે. સતત મનુષ્ય હોશમાં આવતો નથી, તેમ છતાં તેને મીઠા પાણીની એટલે કે સત્યની પ્યાસ લાગતી નથી. તેનું પ્રમુખ બીજું એક કારણ એ છે કે આજે પાખંડબાજ, આડંબર અને ધંધાદારી લોકોએ મનુષ્યને કર્મકાંડના માર્ગ ઉપર ચડાવી દીધા છે. અને તમે જુઓ, આજે ઠેર ઠેર કર્મકાંડ ચાલી રહ્યું છે. અને આજે મનુષ્યના મગજમાં એવું ઘુસાડી દીધું છે, કર્મકાંડ એ જ પ્યાસ છે, એ જ ભક્તિ છે. ખરેખર છે સાગરનું પાણી, એ મીઠું પાણી નથી, તેમ છતાં આપણે એને મીઠું પાણી માનીએ છીએ. કેમ કે મનુષ્ય ભલે નરકના આધારે જઈને ભટકાય, પરંતુ આપણો તો ધંધો ચાલી રહ્યો છે ને. તો આવા લોકો આપણને
સત્યથી દૂર રાખે છે, એટલે જ આપણને સત્યની પ્યાસ લાગતી નથી. તો પોતાના હિત માટે આજે લોકોનું અહિત થઈ રહ્યું છે, કેમ કે લોકોના મન ઉપર એવો તો જાદુ કર્યો છે કે કર્મકાંડ એ જ ભક્તિ છે, અને આના કારણે જ સત્યની પ્યાસ મરી ગઈ છે. અને આજનો મનુષ્ય જીવનમાં કેટલીય ઠોકરો ખાય છે, દુઃખથી પીડાય છે, જીવનમાંથી આનંદ નીકળી ગયો છે, તૃપ્તિ થતી નથી. તેમ છતાં પણ બેહોશીના કારણે તેને સત્યની પ્યાસ લાગતી નથી. અને જે તેજીલા પુરુષ છે તેવા લોકોએ આ સંસાર સાગરના ખારા પાણીથી ચેતી ગયા છે, કેમ કે તેમને સંસાર સાગરના વિષય વાસનાના ખારા પાણીનો એક ઘૂંટડો ભર્યો, પરંતુ તેમને ખાતરી થઈ ગઈ કે આમાં આપણને તૃપ્તિ મળતી નથી, તેમની તરસ છીપાતી નથી. એટલે તો હોશમાં આવી ગયા, તે લોકો જાગી ગયા, તેમને ભાન થઈ ગયું કે આ ખારા પાણીથી આપણી તરસ મટવાની નથી. તો આવા વીર પુરુષો મીઠા પાણીની શોધમાં લાગી ગયા, સત્યની શોધમાં લાગી ગયા. અને જ્યારે આવા લોકો મીઠા પાણીની એટલે કે સત્યરૂપી ઝરણું આ લોકોને મળી ગયું, અને તેમાંથી અમૃત સમાન મીઠું પાણી એક બૂંદ તેમના અંદર ઉતર્યું, ત્યારે તેમના અંદરથી પહેલાં તો અહંકાર, વાસના અને જ્ઞાતિ જાતિના બેપણું છૂટી ગયું. કેમ કે આવા લોકોએ જોયું કે ભલે હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય, ઈસાઈ હોય, અને ભલે સંસારમાં તેમના મત જુદા જુદા હોય, પરંતુ દરેકના અંદર પરમાત્મા રૂપી સરોવરનું એક જ પાણી ભરેલું છે. તો પછી કોણ નાનું અને કોણ મોટું? તો જે લોકોને સત્યની તરસ લાગી, જેમને સત્યની પ્યાસ લાગી, એ લોકો તો સંસારરૂપી ખારા દરિયામાંથી બહાર નીકળી ગયા છે. પરંતુ જેને તરસ જ લાગી નથી, આપણે જોઈએ છે કે સંસારમાં વિષય, વાસના, મોહ, લોભ, કામ, અહંકાર, રાગ, દ્વેષ, આ બધું સંસારનું ખારું પાણી જ છે. એટલે તો સંસારને સાગર કહેવામાં આવે છે. હવે સંસારને સરોવર કેમ ના કીધું? સંસારને સાગર જ કેમ કીધું? કે સરોવરમાં મીઠું પાણી હોય, પણ ખારું પાણી સાગરમાં જ હોય, એટલે જ સંસારને સાગર કહ્યો છે. પણ આપણી બુદ્ધિ મરી ગઈ છે, આપણે સમજતા નહીં કે આપણે સંસાર સાગર કહે. પણ એને સંસાર સાગર કહેવાનું પાછળ એક રહસ્ય પડ્યું છે કે સંસાર સાગર એટલે કે ખારા પાણીનો સાગર. હવે આપણે આજીવન આપણને ગમે આપણે સાગર કિનારે આપણે ઊભા હોઈએ, આપણને ગમે એટલી પણ તરસ લાગી હોય, તો આપણે સાગરના પાણીનું એક ટીપું પણ આપણે મુખમાં મૂકતા નથી, અને મીઠા પાણીની શોધમાં ફરીએ છીએ. પરંતુ અહીંયા તો આપણે ખારા પાણીમાં ઊભા જ રહ્યા છીએ અને સતત ખારું પાણી પી રહ્યા છીએ. અને એના કારણે જ આજે મનુષ્યને તૃપ્તિ મળતી નથી, એના કારણે જ આજ મનુષ્યને આનંદ મળતો નથી, એના કારણે જ મનુષ્ય દુઃખી થઈ રહ્યો છે, એના કારણે જ મનુષ્ય ભટકાઈ રહ્યો છે. મીઠું પાણી પીવા. પણ હવે મીઠું પાણી ક્યાં મળે છે એ તો એને ખબર જ નથી, એને ક્યાંય સરોવર જોયા જ નથી. જો મીઠા પાણી આવા સંસારમાં જે સંસાર સાગરનું ખારું પાણી પી રહ્યા છે, એમને મીઠા પાણીની તરસ લાગી જાય તો મીઠું પાણી એમને મળી જ જાય છે. અને મીઠું પાણી જ્યારે એમના મુખમાં એક બૂંદ પણ જો પડી જાય તો એમને તરત જ તૃપ્તિ મળી જાય છે, તરત જ આનંદનો અનુભવ થઈ જાય છે, તરત સુખ શાંતિનો અનુભવ થઈ જાય છે. અને એ જ ટાઈમે આધિ વ્યાધિને ઉપાધિ બધું જ છૂટી જાય છે. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.